નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિધમ પ્રાઇમરી સ્કૂલની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે ચેપ્ટરનું નામ છે સંખ્યા સાથે રમત। હવે ઘણા વિદ્યાર્થીઓને નવાઈ થઈ કે ભાઈ સંખ્યા સાથે રમત, પણ આ એક ચેપ્ટર એટલું ઇન્ટરેસ્ટ છે કે તમને આનંદ આવી જશે। આ ચેપ્ટરમાં તમારે અવયવો શીખવાના રહેશે। અવયવમાં પાછા અવિભાજ્ય અવયવ, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અવયવી, એને કઈ રીતે અવિભાજ્ય અવયવ પાડવા, કઈ રીતે લસા મેળવવો, કઈ રીતે ગુસા મેળવવો, આ ચેપ્ટરમાં આપણને આ બાબત શીખવા જેવી છે। પણ એના માટે થઈને વિદ્યાર્થી મિત્રો તમને ઘડિયા આવડવા જરૂરી છે। જો તમને ઘડિયા આવડે તો આ બધું વસ્તુ શક્ય છે। અને અત્યારે જે અહીંયા મેં ટોપિકો નોંધાવ્યા છે ને બધા અવયવના છે। જો આ ચેપ્ટરમાં બધું આડાવડું ન થઈ જાય, એને વિચારવાનું છે ને યાદ રાખવાનું છે। કારણ કે અવયવમાં નાનો અવયવ તો 1 થશે, અવિભાજ્ય સંખ્યામાં નાની સંખ્યા તો 2 થશે, વિભાજ્યની સૌથી નાની સંખ્યા તો કે 4 થશે। સમજાઈ ગયું? અને અવયવીમાં સૌથી નાની સંખ્યા તો એ સંખ્યા પોતે થશે। એટલે આવું નાનું નાનું ઘણું બધું આવે છે, તો એને તમારે યાદ રાખવાનું રહેશે કે અવયવ હોય તો એનો સૌથી નાની સંખ્યા અવયવ 1 થશે, પાછા અવિભાજ્ય હોય તો 2 થશે, વિભાજ્ય હોય તો સૌથી નાના 4 થશે, અને અવયવી હોય તો એમાં સંખ્યા પોતે થશે। આ બધા હું તમને ઉદાહરણ સહિત સમજાવું, અત્યારે તમને બેઝિકલી સમજાવી દઉં। હવે આપણે મેઇન ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો એમાં આવ્યું છે અવયવ। તો અહીંયા અવયવની વ્યાખ્યા આપેલી છે, જો ખાસ ધ્યાન આપજો કે જે સંખ્યા, એટલે કે કોઈ પણ સંખ્યા લઈ લ્યો, અહીંયા આપણે લઈએ 10, જોજો, અને અવયવો નિશ્ચિત હોય, ફિક્સ જ હોય, એમાં હું મારા ઘરના પણ ન એડ કરી શકું કે તમારા ઘરના પણ ના એડ કરી શકાય। એમાં તો જે નિશ્ચિત રાખેલા છે, જે વડે ભાગ ચાલે એ જ આવવાના છે, એમાં વધારે કે ઘટાડે થઈ શકે નહીં। શું કીધું? જે સંખ્યા વડે, એટલે આપણે એક સંખ્યા લઈ લીધી, આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય। તો આ 10ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે 1 વડે, 2 વડે, 5 વડે અને 10 વડે। જો આ બધી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય, તો આ બધા છે ને એ 10ના શું થયા? અવયવ થયા। શું થયા? એટલે કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય, તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ છે। આ બધા અવયવો છે ને 10ના અવયવો છે। આ બધી સંખ્યા વડે 10નો ભાગ ચાલે। 1 વડે ચાલે, 10 એકા 10, 1 વડે આવેલો 1 દાણ 10, 2 વડે ચાલે, 2 પંચા 10, 5 વડે ચાલશે 5 દુ 10, અને 10 વડે ચાલે 10 એકા 10। આના માટે ચાવીઓ પણ આવડવી જરૂરી છે। સમજાઈ ગયું? જો કે આવડતી જ હશે, મેં અગાઉ હોમવર્કમાં પણ આપેલી છે, એ બધી ચાવીઓ પણ તમને આવડવી જરૂરી છે। જો ચાવી આવડે એટલે તમને આઈડિયો મેળવતા આવડે કે ભાઈ 2ની ચાવી શું છે? તો કે જે સંખ્યાના એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। 3ની ચાવી શું કે? તો કે અંકોનો સરવાળો 3નો અવયવી, કે જે આપેલા અંકો છે એનો સરવાળો કરવામાં આવે, એ 3ના ભાગ ચાલતા હોવા જોઈએ, 3ના ઘડિયામાં આવતું હોવું જોઈએ, એ 3નો અવયવી છે, તો એ 3 વડે નિશેષ ભાગી શકાય। ત્યાર પછી 5ની ચાવી આવે, તો કે જે સંખ્યા 5 કે 0 હોય એકમનો અંક, તેને 5 વડે નિશેષ। સમજાઈ ગયું? 10ની ચાવી, તો જે સંખ્યાના એકમનો અંક 0 હોય તો 10 વડે ભાગી ચાલે। આવી તો 4ની ચાવી આવે, 6ની આવે, 9ની આવે, 11ની આવે, 8ની આવે, પણ એ આપણે ધીરે ધીરે અગાઉ શીખશું। તો અવયવની વ્યાખ્યા સમજાઈ ગઈ કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય, તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। યાની કે 10 લીધા, હવે બીજી કોઈ સંખ્યા લઈ લો, અહીંયા આપણે 12 લઈએ, તો 12ને કઈ કઈ સંખ્યા વડે ભાગ ચલાવી શકાય? તો કે 1 વડે ચાલે, 2 વડે ચાલે, 3 વડે ચાલે, 4 વડે ચાલે, 6 વડે ચાલે અને 12 વડે ચાલે। જો 1, 2 6 12, 3 ચોક 12, 4 તેરી 12, 6 દુ 12 ને 12 એકા 12। આ રીતે ન આવડે તમે બીજી રીતે કરી શકો। 1 ગુણ્યા 12, પછી 2 વડે તો કે હા 2 ગુણ્યા 6, 3 વડે તો કે હા 3 ચોક 12 અને 4 તેરી 12।
જો આમ સામ સામે અથવા તો ક્રોસમાં સરખા આવી જાય ત્યાં આપણા અવયવ પૂરા. સમજાઈ ગયું? આમ ક્રોસમાં હરખા આવી જાય અથવા તો સામ સામે હરખા આવી જાય ત્યાં આપણા અવયવ પૂરા થઈ ગયા. 1 2 3 4 6 ને 12. માની લો કે 36 ના લઈએ. જોજો તો 1 × 36, 2 × 18. જોજો 18 × 2 36 થશે એટલે 2 × 18. પછી 3 × 12 થાય ને, 12 × 36. 4 × 9 અને 6 × 6 થઈ ગયા સામ સામે હરખા. તો ત્યાં આપણા અવયવ પૂરા થાય એટલે એના અવયવ થશે 1 2 3 4 6. પછી આ 6 ને લેવાના નહીં. એકવાર 6 આવી જાય પછી બીજી વાર 6 નો ઉપયોગ કરવાનો નહીં. 6 9 12 18 ને 36. એટલે તમે આ રીતે પણ અવયવો આપી શકો, આ રીતે પણ તમે અવયવો છે એ આપી શકો. હવે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. જોજો દરેક સંખ્યામાં જોજો તો એક તો આવશે જ, પણ એકના કોઈ અવયવ નથી. એક છે એ દરેક સંખ્યાનો અવયવ છે. તમે ગમે તે સંખ્યા લઈ લો, 50 લઈ લો તો એક આવશે, પેલું એક જ આવશે. એટલા માટે જેને સૌથી નાનો અવયવ કીધો છે. અવયવ, હો, સૌથી નાનો અવયવ કહેવામાં આવે ને તો એક છે. ખાસ યાદ રાખજો. ઓકે, એટલે એક એ સૌથી નાનો અવયવ છે અને દરેક સંખ્યામાં એક આવે. જો 36માં પણ એક આવ્યો છે. અહીંયા આપણે 12ના અવયવ લીધા તો 12માં પણ આવ્યો છે, અને 10ના અવયવ લીધા તો 10માં પણ આવ્યો છે. બીજી કોઈ સંખ્યા લેવા, માની લો કે 25ના અવયવ લેવા હોય તો આપણે લઈએ 1 5 અને 25, આવ્યો એક. એટલા માટે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. પછી જોજો શું કે દરેક સંખ્યા પોતપોતાનો અવયવ છે. જો દરેક સંખ્યા, જો અહીંયા 10 લીધા છે તો 10માં એ પોતપોતાનો અવયવ આવ્યો, 10 આવ્યો છે ને. અહીંયા 12 લીધા તો 12માં પણ આવ્યો છે. અહીંયા આપણે 36ના અવયવ લીધા હતા તો 36 આવ્યા. અહીંયા આપણે 25ના અવયવ લીધા તો 25 આવ્યો. એટલે દરેક સંખ્યા પોતપોતાનો અવયવ છે. આ બધા ટોપિકો મેં લખાવ્યા છે એટલે એમને નથી લખાવ્યા. આ ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાઈ જાય એવા છે, એટલે તમારે યાદ રાખવાના જ છે. આ બધા તમારી બુકમાં તમારે ઉતારતું જવાનું છે. ઓકે, ત્યાર પછી દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે. જો દરેક સંખ્યા, હવે તમને એમ કે ભાઈ નાની સંખ્યા, નાનો અવયવ તો ખબર છે શું, તો કે 1. તો મોટો અવયવ તો કે એ સંખ્યા પોતે હોય. જો 10ના અવયવમાં સૌથી મોટો તો કે 10ના અવયવ 10 થયા, સંખ્યા પોતે. 12ના અવયવમાં 12 થયા, એ સંખ્યા પોતે. 36ના અવયવમાં મોટા મોટા 36 થયા એટલે સંખ્યા પોતે. 25ના અવયવમાં 25 થયા તો સંખ્યા પોતે. એટલે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે. ઓકે, અને સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાના હોય અથવા તો એની બરાબર હોય. જો સંખ્યાના અવયવ જોઈએ, કાં તો એની બરાબર હોય છે, 10 તો 10 બરાબર, અથવા તો 10 થી નાના હોય. જે સંખ્યાનો તમે અવયવ લ્યો છો એ સંખ્યા કાં તો એની બરાબર હશે અથવા તો એના કરતાં નાના હશે. અવયવની વાત કરું, અવયવીમાં બીજું અલગ આવશે. અત્યારે અવયવની વાત કરો, આપણે જે ટોપિક ચાલે છે અવયવમાં આવે. સમજાઈ ગયું? એટલે એના અવયવ છે કાં તો એની બરાબર હશે અથવા તો એના કરતાં નાના હશે. આ ખાસ ધ્યાન આપજો. તો આટલા ટોપિકમાં ફરી એકવાર રિવિઝન કરાવી દઉં. અવયવ તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. એક એ દરેક સંખ્યાનો અવયવ છે. અત્યારે અવયવની જ વાત આલે એટલે મગજમાં અવયવ જ બેસાડજો. પછી દરેક સંખ્યાને નાનામાં નાનો અવયવ એક છે. દરેક સંખ્યાને નાનામાં નાનો અવયવ એક છે. અને દરેક સંખ્યાને મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે. દરેક સંખ્યા પોતે જ આવશે. માની લો કે 12, 12નો મોટા મોટો અવયવ તો 12 થશે. 15, 15નો મોટા મોટો અવયવ 15 થશે. એટલે દરેક સંખ્યાને મોટા મોટો અવયવ જે સંખ્યા હશે ને પોતે જ આવશે. ઓકે, ત્યાર પછી દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે. અને સંખ્યાનો અવયવ, જો હું અવયવ બોલું છું, સંખ્યાનો અવયવ કાં તો એની બરાબર આવશે કાં તો એના કરતાં નાના હશે. સમજાઈ ગયું? તો માની લો કે આપણે
18 અવયવ લઈએ તો કે 1 આવશે, 2 આવશે, 3 આવશે, 6 આવશે, 9 આવશે ને 18 આવશે. 18 × 18, 9 × 18, 6 × 3 = 18. તો કાં તો એની બરાબર આવશે, છે 18 ની બરોબર, અને કાં તો એ 18 કરતાં નાના આવશે, એનાથી મોટા આવશે નહીં. આ ખાસ તમારે ધ્યાન આપવાનું. તો આ બધા ટોપિકો અત્યારે મેં લખાવ્યા છે, એ બધા ટોપિકો તમારે લખવાના છે અને તૈયાર કરવાના છે. હવે પછીનો ટોપિક આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા ઉપર જાય. તો એકવાર ચાલો નજર કરી લો. તો હવે પછીનો ટોપિક આપણે આવ્યો છે અવયવમાં જ આવશે હો, અવિભાજ્ય અને વિભાજ્ય. એટલે અત્યારે આપણો ટોપિક અવયવ જ ચાલે છે. શું ચાલે છે? અવયવ. પણ અવિભાજ્ય અને વિભાજ્ય શા માટે હું સમજાવું? કારણ કે તમે કોઈ પણ સંખ્યાના અવયવો જોતા હશો ત્યારે કોઈ સંખ્યામાં માત્ર 2 જ અવયવો આવશે અને કોઈ સંખ્યા એવી હશે કે જેના 2 કરતાં પણ વધારે અવયવો આવશે. તો એના માટે થઈને હું વિભાજ્ય અને અવિભાજ્યની વાત કરું. તો અવિભાજ્ય એ શું છે? તો કે જે સંખ્યાના માત્ર ને માત્ર 2 જ અવયવો પડતા હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને વિભાજ્ય એટલે કે જે સંખ્યાને 2 કરતાં પણ વધારે અવયવો આપ્યા હોય. જો આવું બુકમાં નથી આપ્યું, આ તમને હું સમજાવું છું, લખાવું છું, યાદ રાખવાના છે. તો આપણે લખજો તો કે આવશે અવિભાજ્ય સંખ્યા. તો એની વ્યાખ્યા છે તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહે છે. જોજો, જે સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એવી સંખ્યા લેવી હોય તો 1 થી 50 હું તમને અત્યારે મૌખિક આપી દઉં. લ્યો 2. જો 1 નહીં આવે કારણ કે 1 છે એ અવયવ છે પણ એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી. સમજાઈ ગયું? 1 અવયવ છે પણ એ અવિભાજ્ય કે વિભાજ્યમાં આવતો નથી. એટલે શરૂઆત 2 થી થાય. તો 2 ના અવયવ કેટલા પડે? 1 અને સંખ્યા પોતે. એમાં 1 તો દરેક સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે, બસ આ જ અવિભાજ્ય છે. તો એવી કઈ સંખ્યા? તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 છે ને, 29, 31 છે, 37 છે ને, 41, 43, 47. આ બધી 1 થી 50 સુધીમાં મેં અવિભાજ્ય સંખ્યા બોલી છે કે જેના માત્ર ને માત્ર 2 જ અવયવો પડે છે. અને જેના 2 કરતાં પણ વધારે અવયવો પડતા હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે? તો અવિભાજ્ય સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ થશે? 2 છે. જે કેવી છે? બેકી છે. જો અવિભાજ્ય સંખ્યાની સૌથી નાની સંખ્યા 2 છે કારણ કે 1 છે એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી. તો શરૂઆત ક્યાંથી થાય? 2 થી. તો 2 નાય 2 અવયવ પડે છે, 1 અને 2, અને 3 નાય 2 અવયવ પડે છે, 1 ને 3. તો આ બધી અવિભાજ્ય સંખ્યા છે. એમાં સૌથી નાની કઈ છે? તો કે 2 છે અને એ કેવી સંખ્યા છે? બેકી છે. ત્યાર પછી એવું છે વિભાજ્ય સંખ્યા. તો કે જે સંખ્યાને 2 કરતાં પણ વધુ અવયવ પડતા હોય, તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. 2 કરતાં પણ વધુ અવયવ પડતા હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો એવી કઈ આવશે? 2 નહીં આવે, 3 નહીં આવે, 4 આવશે. તો કે હા, 1, 2 અને 4. તો વિભાજ્યની સૌથી નાની સંખ્યા કઈ થશે? વેરી ગુડ. વિભાજ્ય સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ છે? 4 છે. જે કેવી છે? બેકી. આ બેકી સંખ્યા, આ બેકી સંખ્યા છે.
અને આ પણ બેકી સંખ્યા છે। રેડી, બે બેકી સંખ્યા છે। પણ યાદ રાખવાનું શા માટે મેં તમને કીધું હતું, કારણ કે આમાં સૌથી નાનું વધારે પૂછાય। અવયવનો સૌથી નાનો તો કે 1, અવિભાજ્યની સૌથી નાની તો કે 2, વિભાજ્યની સૌથી નાની તો કે 4। એટલા માટે તમને કહું યાદ રાખજો। હવે વિભાજ્યની સૌથી નાની 4 થશે, જે પણ એ બેકી છે। સમજાઈ ગયું? કારણ કે 2 અને 3 છે એ કેવી સંખ્યા આવશે? અવિભાજ્ય છે। તો હવે 2 અને 3 પછી કઈ આવશે? 4। તો 4ના 2 કરતાંય વધુ અવયવ પડે, 1, 2 અને 4 છે ને, તો એ વિભાજ્ય સંખ્યા છે। તો જેના 2 કરતાં પણ વધુ અવયવ પડતા હોય તો તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહેવાય। ઓકે, તો અહીંયા હું તમને અત્યારે 1 થી 20ના અવયવો તમને બતાવું છું। જો કે આવડી જાય એવા છે, સરળ છે, સમજાઈ ગયું? એટલે તમને હમણાં આઈડિયો બતાવી દો કઈ વિભાજ્ય સંખ્યા છે ને કઈ અવિભાજ્ય સંખ્યા છે। આ બધું મેં લખાવ્યું, તમારે બુકમાં લખવાનું છે। સૌથી નાની કઈ, સૌથી ઓકે, વિભાજ્યની સૌથી નાની કઈ, અવિભાજ્યની સૌથી નાની કઈ। ઓકે, હવે અહીંયા હું 1 થી 20ના અવયવ લખું। જો 1ના અવયવ એક જ રહેશે, એટલે એ આ 1 છે એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી। જો એટલે આ 1ને ક્યાંય ગણવામાં આવશે નહીં, એ અવિભાજ્ય નથી કે વિભાજ્ય નથી, વિશિષ્ટ ગણવામાં આવ્યું। હવે શરૂઆત થઈ 2, તો 2ના અવયવ ક્યાં આવ્યા? તો કે 1, 2। 3ના અવયવ ક્યાં આવ્યા? તો કે 1, 3। 4ના અવયવ ક્યાં આવ્યા? તો કે 1, 2, 4। 5ના અવયવ ક્યાં આવ્યા? તો કે 1, 5। 6ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 3, 6। 7ના અવયવ ક્યાં આવ્યા? તો કે 1, 7। 8ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 4 અને 8। તમને ઘડી આવડતે તમે આ રીતે કરી શકો, મૌખિક બોલી શકો। 9ના અવયવ ક્યાં છે? તો કે 1, 3, 9। 10ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 5 અને 10। 11ના અવયવ ક્યાં છે? તો કે 1 અને 11। 12ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 3, 4, 6 અને 12। 13ના અવયવ ક્યાં છે? તો કે 1 અને 13। 14ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 7 અને 14। 15ના અવયવ ક્યાં છે? તો કે 1, 3, 5 અને 15। 16ના અવયવ ક્યાં ક્યાં છે? તો કે 1, 2, 4, 8 અને 16। 17ના અવયવ ક્યાં ક્યાં છે? તો કે 1 અને 17। 18ના અવયવ ક્યાં ક્યાં છે? તો કે 1, 2, 3, 6, 9 ને 18। 19ના અવયવ ક્યાં છે? તો કે 1 અને 19। અને 20ના અવયવ ક્યાં છે? તો કે 1, 2, 4, 5, 10 ને 20। જો તો આ 1 થી 20ના અવયવો થયા। અરે 50 સુધી લખાઈ જાય, 100 સુધી લખાઈ જાય। તમને તર્ક દોડાવતા આવડે એટલે તમે ફટાફટ બધા અવયવો કરી શકો। સમજાઈ ગયું? તો જો અહીંયા હું બતાવી દઉં, આમાં ને આમાં તમને ડિફરન્ટ બતાવી દઉં। જેના માત્ર ને માત્ર 2 જ અવયવ હોય કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે, 2 જ અવયવ છે। આ જો જે હું ચોરસ ખાના કરું, લંબચોરસ, એ બધા અવિભાજ્ય સંખ્યા છે ને? આવ્યું છે? અમે જે લંબચોરસ કર્યા છે એ બધા કેવા છે? અવિભાજ્ય સંખ્યા, જેના માત્ર ને માત્ર 2 જ અવયવ પડે છે। અને જે લંબચોરસ વગરના છે એ બધા વિભાજ્ય છે। કેવા છે? વિભાજ્ય, કે જેના 2 કરતાં પણ વધારે અવયવ પડે। જો એટલે અવિભાજ્યની સૌથી નાની કઈ થશે? 2, અને વિભાજ્યની નાની કઈ થશે? 4। 2 કરતાંય વધારે અવયવ પડે છે। 6ના તો કે 1, 6, 6, 2, 3, 6, 3, 2, 6, 6, 1, 6। 8ના અવયવ 1, 8, 8, 2, 4, 8, 4, 2, 8 ને 8, 1, 8। 9ના 1, 9, 9, 3, 3, 9 ને 9, 1, 9। 10ના 1, 10, 10, 2, 5, 10, 5, 2, 10, 10, 1, 10। પછી 12ના 1, 12, 12, 2, 6, 12, 3, 4, 12, 4, 3, 12, 6, 2, 12 ને 12, 1, 12। 14ના 1, 14, 1, 14, 7, 2, 14 એટલે 2, 7, 14, 7, 2, 14 ને 14, 1, 14। 15ના 15, 1, 15, 3, 5, 15, 5, 3, 15 ને 15, 1, 15 થશે ને? 16ના 16, 1, 16, 8, 2, 16 એટલે પછી ચોકે ચોકે 16, 8, 2, 16 ને 16, 1, 16। ત્યાર પછી 18 આવ્યા, 1, 18, 18, 9, 2, 18, 3, 6, 18, 6, 3, 18, 9, 2, 18, 18, 1, 18। ત્યાર પછી 20 આવ્યા, તો કે 21, 20, 10, 2, 20, 5, 4, 20, 4, 5, 20, 10, 2, 20 અને 20, 1, 21। આ બધા વિભાજ્ય બોલ્યા। અને અવિભાજ્ય તો કે એના અવયવ ક્યાં હશે? તો કે 1 તો દરેક સંખ્યાનો અવયવ છે અને સંખ્યા પોતે જો એ જ હશે। જો 2
એક તો દરેક સંખ્યામાં છે અને સંખ્યા પોતે, 2 ના 2 3, એક તો દરેક સંખ્યા પોતે, 5 એક તો દરેક સંખ્યામાં સંખ્યા પોતે, 7 એક તો દરેક સંખ્યામાં છે સંખ્યા પોતે. સમજાઈ ગયું? એટલે આ બધું છે યાદ રાખવાનું. હવે 21 આવે તો કે 1 3 7 21, 22 આવે તો કે 1 2 11 22, 23 1 23. આવી રીતે તમે 50 ને 100 સુધીના અવયવો પણ તૈયાર કરી શકો. સમજાઈ ગયું? તો આપણે 1 થી 20ના અવયવો જોયા. એમાં વિભાજ્ય સંખ્યા કઈ છે, અવિભાજ્ય સંખ્યા કઈ છે, સૌથી નાનો અવયવ કયો છે આપણે જોયો. 1 છે એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી, આવું પૂછાઈ જાય હો, ખરા ખોટામાં પૂછાઈ જાય, ખાસ ધ્યાન આપજો. નથી, જો ટોપિક આપ્યો છે 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી, કારણ કે એના માત્ર એક જ, એ પોતે જ એનો અવયવ છે. સમજાણું? 1 છે એ બધા સંખ્યાનો અવયવ છે, પણ એકનો કોઈ અવયવ નથી, એટલે એને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવી છે. ત્યાર પછી આપણે શરૂઆત કરી 1 થી 20ના અવયવો. તમે ધારો તો 21 થી લઈને 50 સુધીના અવયવ, અને 50 સુધી આવડે તો 50 પછી 100 નાય તમને આવડી જાય. સમજાઈ ગયું? સરળ છે, આવડી જાય છે. રેડી? તો આ બધું આપણે લખવાનું છે. આગળ મેં અવિભાજ્ય વિભાજ્યની વ્યાખ્યા લખાવી એ લખવાની છે. અવિભાજ્યની સૌથી નાની 2 છે, વિભાજ્યની સૌથી નાની 4 છે. આ બધું યાદ રાખવાનું છે. ઓકે, ચાલો એકવાર નજર કરી લો ફટાફટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.1 છે, એમાં ઘણા બધા એવા ટોપિકો આપ્યા છે, પણ મેં થોડાક લીધા છે, તમને સમજાઈ જાય એવા છે, કંઈ હાર્ડ છે નહીં. સમજાઈ ગયું? હા નામાં જવાબ આપવાનો છે એ મેં નથી લખ્યા, બાકીના જે સમજાવ્યા છે અને જેના ઉત્તર આપવાના છે એ મેં પ્રશ્ન લખ્યા છે. બાકી અમુક એવા પ્રશ્ન પૂછ્યા છે કે ભાઈ સંખ્યાના અવયવો છે એનાથી મોટા હોઈ શકે નહીં, અવયવો એનાથી મોટા હોઈ શકે નહીં. મેં કીધું હતું ને કે પૂછાય છે તો કે અવયવો કાં તો એની બરાબર હોય અથવા તો એનાથી નાના હોય, તે પ્રશ્નમાં ના જવાબ આપવાનો છે. એટલે એવા મેં માઇનોર પ્રશ્ન લખ્યા નથી, અને જે મહત્વના હતા એ લખ્યા છે. હવે એમ કીધું છે કે અવયવો શોધો, તો 6ના અવયવ ક્યાં થાય? તો કે 1 2 3 અને 6. 20ના અવયવ ક્યાં થાય? તો કે 1 2 4 5 10 અને 20. 24ના અવયવ ક્યાં થાય? જોજો 1 2 3 4 6 8 12 અને 24. હવે તમને એમ થાય કે સાહેબ આ તમે કેમ ફટાફટ કરી દો? તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ખબર? માની લ્યો કે તમારા અવયવમાં ક્યાંય કચાશ રહી ગયો હોય અને તમારે જોવું હોય તો શું કરવાનું? છેલ્લી સંખ્યા સાથે પહેલી સંખ્યાનો ગુણાકાર. જોજો આવી 24 એકા 24, 12 દુ 24, 8 તેરી 24 ને 4 છક 24. કાંઈ વધ્યું નહીં, તો તમારા અવયવ સાચા. પણ અમુક એવી સંખ્યા આવશે કે જેમાં સંખ્યાની જોડી નહીં બનતી હોય. માની લ્યો કે 25ના અવયવમાં જો નહીં બને 1 5 અને 25, તો તમે એમ કહેશો કે 25 એકા 25, તો આ 5 વધ્યા. તો વધ્યા નથી, જોઈ લેવાનું તે સંખ્યાને તે સંખ્યા સાથે ગુણાકાર કરવાથી 25 મળે તો કે હા, તો તમારું આ પરફેક્ટ થશે. સમજાઈ ગયું? એટલે આ પણ એક નિરીક્ષણ કરવાનું. ત્યાર પછી 28 આવ્યા, 1 આવશે, 2 આવશે, 4 આવશે, 7 આવશે, 14 આવશે ને 28 આવશે. જો 14 એકા 28 એકા 28, 14 દુ 28 ને 7 ચોક 28. ત્યાર પછી 30 આવ્યા, 1 આવશે, 2 આવશે, 3 આવશે, 5 આવશે, 6 આવશે, થાય ને 10 આવશે, 15 આવશે અને 30 આવશે. જો આ 30ના અવયવ 30 એકા 30, 15 દુ 30, 10 તેરી 30 ને 6 પંચા 30. માની લો કે આ રીતે ન આવડે તમે આમે કરી શકો છો. 30 તો કે 1 ગુણ્યા 30, મેં અગાઉ કીધું હતું. તો 2 તો કે 15 દુ 30, 3 વડે હાલશે તો કે 3 ગુણ્યા 10, 4 વડે હાલે નહીં, 5 વડે હાલશે, 5 6 30 અને 6 પંચા 30. મેં કીધું હતું ને કે ક્રોસમાં સરખા આવી જાય ત્યાં તમારા અવયવ પૂરા. તો એના અવયવ ક્યાં થશે? 1 2 3 5 6 10 15 ને 30. આ 30ના અવયવ. અને જેને આ રીતે આવડતું હોય તો એ આ રીતે કરી શકે, અને આ રીતે આવડતું હોય તો આ રીતે કરી શકે. તો આ રે આપણા સ્વાધ્યાય 3.1ના અવયવો શોધો એ દાખલા. આપણે આનાથી ઘણા આપ્યા છે, હવે તમે તમારી જાતે કરજો. હવે એમાં 5-6 પ્રશ્ન છે, પણ બીજા છે એ હા નામાં જ આપવાના છે. આ 2 પ્રશ્નો કીધા છે એ જરા તમને બતાવી દઉં કે 12નો સૌથી નાનો અવયવ કયો છે? 1 થાય ને, કારણ કે દરેક સંખ્યાને એક અવયવ છે અને 1 એ સંખ્યાનો સૌથી નાનો અવયવ છે. એટલે 12નો ગમે તે સંખ્યાનો પૂછે
તો સૌથી નાનો અવયવ એક જ થશે. અહીંયા 12નો સૌથી નાનો અવયવ કીધો તો 1, અને મોટો કહે તો એ સંખ્યા પોતે એટલે કે 12 થશે. ત્યાર પછી 16નો સૌથી મોટો અવયવ તો એ સંખ્યા પોતે એટલે કે 16 × 16. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ 3.1 સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કર્યું છે. હવે પછીના આગળના લેક્ચરમાં આપણે અવયવી જોવાનું છે. આજે આપણે અવયવ જોયા છે, હવે પછીનો આપણે અવયવી જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ લેક્ચર છે એ 25 મિનિટનો લેક્ચર તમને સમજાઈ ગયો હશે, મજા પણ આવી હશે, અને જો ક્યાંય કચાશ રહેતી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરી લ્યો, 100% તમને સમજાઈ જશે. પરંતુ જો સમજાઈ ગયો હોય તો એક લાઈક જરૂર આપજો, શેર કરજો, તેથી તમારા મિત્ર વર્તુળ પણ આ જે અમારો લેક્ચર છે એનો લાભ મેળવી શકે. સાથે સાથે નવરાત્રિ ચાલે છે, ઘરે રહેજો, માતાજીના ગરબા કરજો, અને સાથે સાથે આપણું કામ પણ કરતા રહેજો, જેથી આપણા કામમાં આપણે પાછળ રહીએ નહીં. બાકી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.